એસઓજીએ વધુ એકવાર ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે છારાનગરમાંથી નિશા નામની મહિલાને 6 કિલો ગાંજા સાથે પકડી પાડી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે નિશાની કિડની ડેમેજ છે અને પતિ હેન્ડીકેપ હોવાથી તેનો લાભ લઈને ગાંજો વેચનાર દ્વારા ગાંજાની પડીકીનું વેચાણ કરવામાં આવતું હતું, જેમાં 50 રૂપિયાની પડીકી પર 10 અને 100 રૂપિયાની પડીકી પર 20 રૂપિયા કમિશન નિશાને મળતું હતું। તો નવાઈની બાબત એ પણ છે કે રૂક્ષા નામની મહિલા નિશાના મકાનનું ભાડું પણ ભરતી હતી અને નિશાની પાસે હેરાફેરી કરાવતી હતી। પોલીસે સમગ્ર મામલે 60,000ની કિંમતનો 6 કિલો ગાંજો સહિત 70,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરના મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે, એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે, અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે। એસઓજીએ વધુ એકવાર ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે છારાનગરમાંથી નિશા નામની મહિલાને 6 કિલો ગાંજા સાથે પકડી પાડી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે નિશાની કિડની ડેમેજ છે અને પતિ હેન્ડીકેપ હોવાથી તેનો લાભ લઈને ગાંજો વેચનાર દ્વારા ગાંજાની પડીકીનું વેચાણ કરવામાં આવતું હતું, જેમાં 50 રૂપિયાની પડીકી પર 10 અને 100 રૂપિયાની પડીકી પર 20 રૂપિયા કમિશન નિશાને મળતું હતું। તો નવાઈની બાબત એ પણ છે કે રૂક્ષા નામની મહિલા નિશાના મકાનનું ભાડું પણ ભરતી હતી અને નિશાની પાસે હેરાફેરી કરાવતી હતી। પોલીસે સમગ્ર મામલે 60,000ની કિંમતનો 6 કિલો ગાંજો સહિત 70,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરના મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે, એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે, અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે।